નમસ્તે દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી કાર એક ડ્રીમ ચેનલમાં। આજે હું તમને ઢાળ ઉપર ઊભી રહી ગયા પછી આપણે ગાડીને કેવી રીતે આગળ લઈ જવાનું હોય એ શીખવાડીશ। પણ તમને હું એવી બે ટ્રીક શીખવાડીશ। જે પહેલી છે, આપણે હેન્ડબ્રેક ખેંચીને આપણે ઢાળ ઉપર કેવી રીતે ઊભા રહી ગયા પછી આગળ વધવાનું હોય, અને બીજી છે હેન્ડબ્રેક અનલોક રાખીને પછી આપણે કેવી રીતે આગળ લઈ જવું એ કરવાનું છે। તો બેમાંથી કઈ ટ્રીક તમને ઇઝી લાગે છે એ તમે કમેન્ટમાં જરૂર બતાવજો। તો ચાલો દોસ્તો, વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં તો દોસ્તો, જ્યારે બી તમારે સિચ્યુએશન આવી રીતે ઢાળ ઉપર ઊભું રહેવાની આવી જાય ને, એટલે પગમાં ક્લચ અને બ્રેક બંને આવી રીતે તમારે દબાયેલું રાખવાનું છે। પછી ગેર આપણો આવી રીતે ફર્સ્ટ ગેર કરી લેવાનો છે। પછી આવી રીતે હેન્ડબ્રેક તમારે ખેંચી લેવાની છે, જે રીતે મેં ખેંચેલી છે। હવે આપણે શું કરવાનું છે, હાલ આપણે જો ઢાળમાં ઊભા છીએ। હવે અહીંથી હું થોડી બી બ્રેક છોડીશ ને તો આપણી ગાડી પાછી જશે। તો આપણે બ્રેક પગની હાલ છોડવાની નથી, હાલ બંને દબાયેલું રાખવાનું છે। પહેલાં આપણે ક્લચ છોડવાનો છે ધીરે ધીરે, પછી શાંતિથી ક્લચ છોડવાનો જ્યાં સુધી ગાડીમાં વાઇબ્રેશન ના આવે। પછી હાફ ક્લચ છૂટશે ને 50% જેટલો, પછી ગાડીમાં વાઇબ્રેશન આવવાનું સ્ટાર્ટ થશે। તો જો જેવું વાઇબ્રેશન આવ્યું એટલે બ્રેક આપણે આખી છોડી દેવાની। હવે હું અહીંથી છે ને દોસ્તો, જેવી હેન્ડબ્રેક રિલીઝ કરીશ ને એટલે આપણી ગાડી સીધી આગળ ચાલવા લાગશે। તો જો એ હું તમને બતાવી દઉં। જો આ હેન્ડબ્રેક જેવી રિલીઝ કરીશ, જો દોસ્તો ગાડી આપણી ચાલવા લાગી, જોઈ શકો છો તમે। જો સ્ટાર્ટ થઈ ગઈ આપણી ગાડી। પાછું ક્લચ દબાવી મેં ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખી। હવે બીજી ટ્રીક એવી છે દોસ્તો કે જેમાં છે ને આપણે હેન્ડબ્રેકનો યુઝ નહીં કરવાનો, ક્લચ અને બ્રેકનો જ યુઝ કરવાનો છે ખાલી। તો આવી રીતે ક્લચ અને બ્રેક બંને તમારે દબાયેલી રાખવાની છે। ગિયર પહેલો છે ઓલરેડી મારો। હવે જો હું તમને બતાવી દઉં, હેન્ડબ્રેક મારી ખુલ્લી છે, અત્યારે અનલોક છે। હવે જો પગમાં કંટ્રોલિંગ છે ને દોસ્તો, શાંતિથી ધીમે ધીમે તમારે ક્લચ છોડવાનું છે। પછી હાફ ક્લચ છૂટશે ને એટલે ગાડીમાં વાઇબ્રેશન આવવાનું સ્ટાર્ટ થશે। પણ જેવું વાઇબ્રેશનવાળો પોઈન્ટ આવે ને દોસ્તો, ત્યાં ક્લચ આપણે હોલ્ડ કરી દેવાનો છે। તો જો જેવું વાઇબ્રેશન આવ્યું, ક્લચ મારો એટલો પકડી રાખ્યો છે મેં। હવે અહીંથી હું સીધી બ્રેક છોડીશ ને ધીમે રહીને એટલે આપણી ગાડી સીધી આગળ જ જવા લાગશે। પછી થોડું જરૂર પડે તો આપણે એક્સિલેટર આપી શકાય, બાકી ઇન્જિનના પાવરથી જ ગાડી આગળ જવા લાગશે। અને જો અમુક જૂની ગાડી હોય તો આપણે થોડું રેસ આપવું પડે, અથવા વધારે ઢાળ હોય તો એવા ટાઈમે આપણે થોડું એક્સિલેટરની જરૂર પડી શકે છે। તો જો જેવી હું બ્રેક છોડીશ ને એટલે જો ગાડી તમને બતાવી દઉં, જો દોસ્તો આગળ ચાલવા લાગી, પડી ખબર? ઓકે દોસ્તો। તો દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને જો આ ટ્રીક તમને સારી લાગી હોય તો બંનેમાંથી કોઈ બી તમે યુઝ કરી શકો છો। આવું કરશો તો કોઈ દિવસ તમારી ગાડી 1 ઇંચ બી પાછી નહીં જાય દોસ્તો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને એવા તમારા દોસ્તો સાથે શેર કરજો કે જે નવું નવું ડ્રાઇવિંગ શીખી રહ્યા છીએ। અને ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।